આ છે ગુજરાતના બહુગુણી ગુંદા એટલે કે કોર્ડિયા મિક્સા વૃક્ષ પરનો. આપણે મોંઘા વિદેશી સુપરફૂડ્સ પાછળ ભાગીએ છીએ, પણ શું તમને ખબર છે કે આપણી જ થાળીમાં પીરસાતો ગુંદાનું અથાણું ખરેખર સ્વાદ, સ્વાસ્થ્ય અને ખેડૂતોની કમાણી માટે એક જબરદસ્ત છુપાયેલું રત્ન છે? પહેલી વાત કરીએ આ ફળના સ્વાદની. ભાઈ, ગુંદા દેખાવમાં નાના ચેરી જેવા હોય છે અને કાચા હોય ને ત્યારે અંદરથી એકદમ ચીકણા હોય છે. ગુજરાતમાં ઘરે ઘરે તેનું કેરી સાથેનું અથાણું અને શાક બહુ જ હોંશે હોંશે ખવાય છે. પણ હા, જ્યારે તે પાકી જાય ને ત્યારે પીળા કેસરી રંગનું એકદમ મીઠું ફળ બની જાય છે. હવે આ ફળ ખાવામાં તો મજેદાર છે જ, પણ તેનો અસલી જાદુ તો શરીરની અંદર થાય છે. બીજું અને બહુ અગત્યનું પાસું છે તેનું ઔષધીય મહત્વ. તમને થશે કે પેલી ચીકાશનું શું કામ? તો સાંભળો, ગુંદાની એ કુદરતી ચીકાશ ખરેખર તો ગળા માટે એક સુરક્ષા કવચનું કામ કરે છે. તે કફ, ગળાની ખરાશ અને ઉધરસમાં જબરદસ્ત રાહત આપે છે. ઉપરથી તે પાચનશક્તિ સુધારીને શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે. હવે તમે જ કહો, ઉનાળાની ગરમીમાં આનાથી બેસ્ટ કુદરતી ઇલાજ બીજો કયો હોઈ શકે? ફાયદા સાંભળીને કદાચ થાય કે આને ઉગાડવું અઘરું હશે, તો ના, બિલકુલ નહીં. છેલ્લે વાત કરીએ ખેડૂતોના આર્થિક ફાયદાની. આ વૃક્ષ ખરા અર્થમાં ક્લાઇમેટ રેઝિલિયન્ટ છે, એટલે કે તેને ઉગાડવા બહુ જ ઓછી માવજત અને નહિવત પાણી જોઈએ છે. ખેડૂતો પોતાના ખેતરના શેઢે કે પડતર જમીનમાં વાવીને સૂકા વાતાવરણમાં પણ ઓછા ખર્ચે સારી પૂરક આવક મેળવી શકે છે. ટૂંકમાં કહીએ તો સાવ ઓછી માવજતે ઉગતું આ ગુંદાનું વૃક્ષ આપણા સ્વાસ્થ્ય માટે ઔષધીય અમૃત છે અને ખેડૂતો માટે તો સાચા અર્થમાં એક કલ્પવૃક્ષ છે.